કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં ઈ અભ્યાસ લઈને આવ્યું છે FY BCom ફેમ 2 માં જે આપણા વિદ્યાર્થી મિત્રો છે અને જેમનો પણ બેન્કિંગ નો સબ્જેક્ટ છે તેમના માટે મહત્વના પ્રશ્નોની યાદી. બેન્કિંગ ક્રેડિટ 2 માટે છે, એ ખાસ ધ્યાન રાખજો. બેન્કિંગ ક્રેડિટ 4 નું નથી આ, બરોબર? ચાલો તો જોઈએ આપણે. સૌપ્રથમ જોઈશું આપણે શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નો. તો ટૂંકા પ્રશ્નોમાં જોઈએ તો ફૂલ ફોર્મ જણાવો. બે ક્વેશ્ચન તમારા ફૂલ ફોર્મ ના પૂછાઈ જ જાય છે ને આમાંથી અડધા તમને આવડતા પણ હશે ઓલરેડી. તો આપણે જોવાના છે માર્ક્સ 4 માર્ક્સ આપણે બેઠા લેવાના છે, બરોબર? ચાલો તો કયા કયા ફૂલ ફોર્મ છે? EFT છે, RTGS, FEH, NPCI, IMPF છે, NUUP છે. IMPF ઓલરેડી આવતું હશે તમને, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ત્યારબાદ NEFT છે, એપ, CTF, NFF, NEFT, UPI આવડતું હશે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. સ્વિફ્ટ છે, OTP આવડે છે, વન ટાઈમ પાસવર્ડ, MPIN, અને સાથે સાથે ATM નથી આમાં, હા ને? ATM આ પણ તમને આવડે જ છે, બરોબર? ચાલો તો આટલા ફૂલ ફોર્મ આપણે બેઠા કરીને જવાના છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન છે ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું? ભારતમાં ઇન્ટરનેટ બેન્કિંગ ને સૌપ્રથમ શરૂઆત કઈ બેંકે કરી હતી અને કયા વર્ષમાં? ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ, ગુજરાતીમાં એને કહીશું વૈશ્વિક ચુકવણી પદ્ધતિ નો ટૂંક વિહંગાવલોકન આપો. એ જ ક્વેશ્ચન ફેરવીને તમને પૂછાઈ શકે વૈશ્વિક ચુકવણી એટલે શું, બરોબર? હવે આ આપણા તમને થતું હશે મેડમ ફૂલ ફોર્મ આ બધા શોધવાના, આ જ વિડીયોમાં તમને ફૂલ ફોર્મ પણ મળી ગયા, બરોબર? ચાલો વ્યવસ્થિત રીતે અહીંયા પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, જોઈ લેજો. બધા ફૂલ ફોર્મ આપણે અહીંયા આપેલા છે. તો EFT, RTGS, ACH, NPCI છે, IMPF, NUUP, NEFT છે, એપ છે, બરોબર? અને આ આપણા CTF થી લઈને MPIN સુધી વ્યવસ્થિત રીતે આપણે પૂરા માર્ક્સ આના લેવાના છે. ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટૂંકો પ્રશ્ન, મોબાઈલ બેન્કિંગ ની વિશેષતાઓનો ઉલ્લેખ કરો. ફોરેક્સ સેટલમેન્ટ નો અર્થ આપો. આ જ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે બેન્કિંગમાં વિદેશી વિનિમય પતાવટ શું છે. ત્યારબાદ જોખમોના પ્રકાર જણાવી જોખમ સંચાલનનો અર્થ સ્પષ્ટ કરો. બેન્કિંગમાં જોખમ સંચાલન એટલે શું? ફિશિંગ અને સ્મિશિંગ એટલે શું? રૂપે સિક્યોર શું છે? બેન્કિંગમાં જામીનગીરી પતાવટ શું છે? ચાલો ત્યારબાદ આપણે જોઈશું સ્થાનિક ચુકવણી વ્યવસ્થા શું છે. મોબાઈલ બેન્કિંગ એટલે શું, તેના ફાયદા જણાવો. ઈ કોમર્સ મર્ચન્ટ સાઇટ્સ ના નામ આપો. આપણ બેઠા 2 માર્ક્સ આપણે લેવાના છે, તમને ખબર જ છે બધી સાઇટ્સ ના નામ. ત્યારબાદ મોબાઈલ બેન્કિંગ નફાકારક કેવી રીતે છે, માલવેર એટેક એટલે શું, અને છેલ્લે ફ્રોડ છેતરપિંડી એટલે શું. આટલા આપણા ટૂંકા પ્રશ્નો થયા. લોંગ ક્વેશ્ચન્સ ની વાત કરી લઈએ આપણે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઈ કોમર્સ મર્ચન્ટ સાઇટ સાથે કોર્પોરેટ અને વ્યક્તિગત ઇન્ટરનેટ બેન્કિંગ એકીકરણ કરીને જજો. ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ ની નફાકારકતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરનેટ બેન્કિંગમાં જોખમ સંચાલન અને છેતરપિંડી. ઇન્ટરનેટ બેન્કિંગમાં બેકએન્ડ ઓપરેશન અને ટેકનોલોજી સમજાવો. વૈશ્વિક ચુકવણી વ્યવસ્થા અને સ્થાનિક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડોમેસ્ટિક ચુકવણી વ્યવસ્થા સમજાવો. રૂપે એન્ડ રૂપે સિક્યોર, તો 2 માર્ક્સ નો તમારો જે રૂપે વાળો ક્વેશ્ચન છે અહીંયા જ થઈ ગયો. સ્થાનિક ચુકવણી વાળો આપણો 2 માર્ક્સ નો ક્વેશ્ચન હતો, એ આપણો અહીંયા તૈયાર થઈ જશે, બરોબર? તો અમુક 2 માર્ક્સ ના ક્વેશ્ચન તો તમારે એમ જ ઉડી જશે. રૂપે કાર્ડના વિવિધ પક્ષકારોને મળતા લાભની ચર્ચા કરો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેફ્ટ, નેફ્ટ, RTGS અને IMPF 4 વસ્તુ છે, 4 ટોપિક છે જે વારે ઘડીએ પૂછાયા કરે છે, એના પર ટૂંક નોંધ. તો એમાંના જેટલા ટોપિક છે વ્યવસ્થિત રીતે આપણે જોઈ લેવાના છે. વારે ઘડીએ પૂછાય છે IMPF, RTGS, NEFT અને NEFT. IMPF તમને કદાચ ગુજરાતીમાં આ રીતે ક્વેશ્ચન આપી દેવામાં આવે, તાત્કાલિક ચુકવણી સેવા, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, બરોબર? ગુજવાવાનું નહીં. સેવા અંગે વિગતવાર જણાવી વિવિધ પક્ષકારોને થતા લાભોની ચર્ચા કરો. તો ફોરેક્સ સેટલમેન્ટ, નવીન ઇંગ્લિશમાં કહીશું ઇનોવેટિવ બેન્કિંગ ની વિશેષતાઓ. બેન્કિંગમાં જામીનગીરી પતાવટ સમજાવો. મોબાઈલ બેન્કિંગ સેવાઓમાં વિવિધતા. મોબાઈલ બેન્કિંગમાં લક્ષણો અને વૈવિધ્ય. ચાલો ત્યારબાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે મોબાઈલ બેન્કિંગની નફાકારકતા.
મોબાઈલ બેન્કિંગમાં જોખમ સંચાલન અને છેતરપિંડી. મોબાઈલ બેન્કિંગમાં છેતરપિંડી એટલે શું, તેના પ્રકારો અને નિવારણના પગલા સમજાવો. તો એ જ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછાયો છે. ત્યારબાદ મોબાઈલ બેન્કિંગમાં બેકએન્ડ ઓપરેશન અને ટેકનોલોજી સમજાવો. તો આટલા આપણા ક્વેશ્ચન છે. બેન્કિંગ છે કઈ નક્કી છે નથી. 25 માર્ક્સ માટે તમારા ક્વેશ્ચન ઘણા બધા હોય છે. તો આમાં સૌથી વધારે ભાર આપીને કયા કયા જવાના છે? એક તો આ નેશ, નેફ્ટ, આરટીજીએફ, આઈએમપીએફ, ફોરેક્સ સેટલમેન્ટ, ત્યારબાદ ઇનોવેટિવ બેન્કિંગ, જામીનગીરી, પતાવટ. બરોબર, આટલા ક્વેશ્ચન ખાસ આપણે કરીને જવાના છે અને આ એકીકરણ વાળું આ પહેલા તૈયાર કરજો અને બાકીના પછી એ રીતે આપણે તૈયાર કરીશું. બરોબર, ચાલો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. આવજો.